અંકલેશ્વરમાં 1000થી વધુ બનાવવાના શૌચાલય માટે પાલિકાને ફાળવવામાં આવેલી 1.70 કરોડની ગ્રાન્ટમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ. અંકલેશ્વરમાં શૌચાલય બનાવવાના ભ્રષ્ટાચાર આચરાયો હોવાના આરોપે સનસની મચાવી છે. શહેરમાં શૌચાલય બનાવવા પાલિકાને 1.70 કરોડની ગ્રાન્ટ ફાળવાઈ હતી, જેમાં જે તે સમયના અંકલેશ્વર પાલિકાના સત્તાધીશોએ ખાયકી કરી હોવાના પુરાવા સાથે તપાસની માંગ કરાઈ છે. યોજના અને ગ્રાન્ટ હેઠળ 1000થી વધુ શૌચાલય બનાવવાના હતા, જેની યાદીમાં મેરેજ સર્ટિફિકેટ માટે અપાયેલ આધાર કાર્ડ પુરાવાનો દુરુપયોગ કરી ખોટા લાભાર્થી નામો બતાવી ખાયકી કરાઈ હોવાનો આરોપ લગાવાયો છે. માંડ 300 જેટલા જ સાચા લાભાર્થીઓના ઘરે શૌચાલય બન્યા હોવાનો પણ આક્ષેપ પાલિકા તંત્ર સામે કરાયો છે, જે અંગે હાલના પાલિકા પ્રમુખે તેઓ જે તે સમયની ફાઇલો મંગાવી તપાસ કરાવશે તેવી કેફિયત વ્યક્ત કરી છે. નગરપાલિકા દ્વારા કૌભાંડો થયા છે, ખાયકી થઈ, શું કહેશો? એને વિશે મને એટલી કંઈ જાણ નથી. એને ફાઇલો મંગાવીને હું જોવડાવીશ ને ચેક કરાવું. અંકલેશ્વર વોર્ડ નંબર 9માં રહું છું. અત્યારે જે શૌચાલય કાંડ જે ચાલી રહ્યું છે તેમાં જે આપણા અંકલેશ્વરના જાગૃત આગેવાન શ્રી પ્રવીણભાઈ મોદી સાહેબે જે ઝુંબેશ ઉપાડી છે તેમના થકી મને જાણ થઈ કે મારા ડોક્યુમેન્ટનો ખોટો ઉપયોગ કરવામાં આવેલ છે, અને તેની જાણ અમે ડીએસપી સાહેબ તથા કલેક્ટરશ્રીને જાણ કરવા માંગીએ છીએ, અને ખુદ હું આવેદનપત્ર આપવા માંગુ છું, અને આ સંદર્ભમાં કડકમાં કડક પગલાં ભરવામાં આવે તેવી મારી માંગણી છે. લગ્નનું રજીસ્ટ્રેશન કરાવવા માટે નગરપાલિકાની અંદર આધાર કાર્ડ આપવામાં આવેલો હતો. એ આધાર કાર્ડનો દુરુપયોગ કરવામાં આવેલો છે. આ લોકોને ખબર પણ નથી અને એ લોકોના ઘરે બનેલું પણ નથી. એક સીધો દાખલો છે, આદર્શ સોસાયટીની અંદર ફોરમભાઈ ઉમેશભાઈ પટેલ અને એમના ક્રીમાબેન ફોરમભાઈ પટેલ, આ બે વ્યક્તિઓ એવા છે કે જેમનું મકાન જ લગભગ 3-4 કરોડ રૂપિયાનું છે. એમના નામ અને આધાર કાર્ડનો દુરુપયોગ કરવામાં આવેલો છે. બીજું કે આલ્ફેક છારેજ રોમિલના નામનું, કે એમને હજુ સુધી ખબર નથી કે મારા નામ ઉપર શૌચાલય બનાવવામાં આવેલું છે કે મારા ઘરે બનાવવામાં આવેલું છે. એ શૌચાલયમાં પણ એમણે ગોબાચારી કરેલી છે અને મોટા પાયે આ રકમનો દુરુપયોગ કરેલો છે. એટલે જે તે સમયના સત્તાધીશો અને પદાધિકારીઓએ મિલીભગત કરીને આ કામ કરવામાં આવેલું છે. આની અંદર 6 એજન્સીઓ હતી. આનંદ ખાની ગ્રામોદ્યોગ ટ્રસ્ટ 21,12,000નું કામ કરવામાં આવેલું હતું. નવચેતના વિકાસ ટ્રસ્ટ 67 લાખનું કામ કરવામાં આવેલું હતું. કામદાર કલ્યાણ મંડળ 30 લાખનું કામ કરવામાં આવેલું હતું. મહાત્મા ગાંધી ગ્રામ નિર્માણ ટ્રસ્ટ 11 લાખનું કામ કરવામાં આવ્યું હતું. વસુંધરા સાર્વજનિક ટ્રસ્ટ 11 લાખનું કામ કરવામાં આવેલું હતું. અને આનંદ ગ્રામોદ્યોગ બોર્ડ એ 22 લાખનું કામ કરવામાં આવેલું હતું. એટલે અમારું તો સરકારને એક જ વિનંતી છે કે સરકાર દ્વારા આની એફઆરઆઈ દાખલ કરવામાં આવે અને નિષ્પક્ષ રીતે જો તપાસ કરવામાં આવશે તો હજુ બીજા પણ અમે કૌભાંડો બહાર પાડવા માટેના પ્રોત્સાહિત થઈશું.